तत्त्वमज्ञानिदत्तम् एकं नित्यं विमलमचलम् सर्वदेशात्मभूतम् भावातीतं त्रिगुणरहितं સદગુરુ આજે પ્રશ્ન છે જ્યોત્સનાબેન નો કે ગુરુદેવ વિવેક, પૂર્ણ વિવેક એના વિશે થોડો ઉઘાડ કરો. પૂર્ણ વિવેક વિશેની વાત આપણે આજે લઈએ થોડી. બરોબર, આમ તો કાયમ લેતા હોઈએ છીએ પણ થોડો વધારે એના ઉપર જોક કરીએ. તો પેલા તો વિવેક શા માટે કરવો છે, એના મૂળમાં કયું કારણ પડ્યું છે આપણું એને જોઈએ. તો એ મુમુક્ષુ છે, સાધક છે, એટલે કે આપણે છે તે જાણવા માંગીએ છીએ કે બંધન શું છે અને દુઃખનું કારણ છે તે કોણ છે. આને જો આપણે યથાર્થ રીતે સમજી શકીએ એવો આપણો પ્રયત્ન છે. બંધન શું છે, આ જીવાત્માને બંધન કેમ લાગ્યું, ક્યાંથી આવ્યું, તે બંધન ક્યાં ચોટ્યું અને કોણ સુખી દુઃખી થાય છે અને મૂળમાં આ દુઃખનું કારણ શું છે, આ બધું કોણ સમજી શકે કે જે વિવેકવાન હોય તે સમજી શકે. હવે વિવેકવાન કોને કહેવાય? તો જેને આત્માના જ્ઞાનની એટલે કે ચેતનની પણ ખબર છે અને જળ ક્યાંથી આવ્યું તો એને સમજી શકશે કે આ બધા દુઃખોનું આયોજન ક્યાંથી ઊભું થઈ ગયું. ટૂંકમાં જાગી ગયો પોતાનામાં, તેને ખબર પડે કે આ જગત નથી, મિથ્યા છે, દુઃખો છે, એ બધી ભ્રાંત કલ્પનાઓ છે. પણ વિવેકની જરૂર શા માટે પડે છે? કે જાણી લીધું છે કે મેરે અપને સિવા કુછ નહીં. પોતાનું જીવન ચેતન સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, તે સચ્ચિદાનંદ છે, કાયમ રહેવા વાળું છે, ચેતન છે અને આનંદ સ્વરૂપ છે, અસંગી છે, ઠોસ છે, ભરપૂર છે, કે એમાં બીજું કાંઈ પેસી શકતું નથી, એના સિવાય બીજું કાંઈ બન્યું નથી, એના સિવાયની બધી ભ્રાંત કલ્પનાઓ છે. આ જાણીએ છીએ છતાંય દેહના સંસ્કારમાં જતું રહેવાય છે. એટલે વારંવાર વિવેકની માગણી થાય છે કે પૂર્ણ વિવેક કેમ થતો નથી. શું થાય છે? પોતાના આત્માના ભાવમાં ના રહી અને માયાના પ્રભાવમાં દેહના સંસ્કારોમાં દેહ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, બુદ્ધિ દ્વારા, મન દ્વારા કલ્પી અને એમાં જતું રહેવાય છે અને ભય પણ દાખલ થઈ જાય છે અને સત્ય આ જે કઈ કલ્પનાઓ છે એ બધી સત્ય છે, સ્વપ્ન છે અને સત્ય માનતા નથી જતું રહ્યા પછી. અને જાગ્રત ને સ્વપ્નો માનતા નથી. જાગ્રતમાં અનુભવો થયા છે, એના સંસ્કારો એવા છે કે સ્વપ્ન તુલ્ય છે એવું આપણે સ્વીકાર થતો નથી અંદર અને વારંવાર દેહના સંસ્કારમાં જતું રહેવાય છે. પણ પૂર્ણ વિવેક હોય તો દેહના સંસ્કારમાં જવાય નહીં, દુઃખી થવાય નહીં. તો કોને આ બધી વાત સમજાય? બંધન શું છે, દુઃખનું કારણ શું છે, જીવાત્માનો ભાવમાં અજ્ઞાન ક્યાં રહેલું છે અને જ્ઞાન શું છે? તો જે વિવેકવાન હોય બધું સમજી શકે. વિવેકવાન તો તે છે કે આત્મનિષ્ઠાનો એક વખત થોડીક પણ ઝલક ચાખી લીધેલી હોય આત્મ જ્ઞાનની, પોતાના જ્ઞાનની, પછી દ્રઢ થાય. એટલા માટે વિવેક વધારે મજબૂત થાય, વૈરાગ વધારે રહે એવો ઈચ્છા થાય અને એવા પ્રશ્નો થાય છે. તો હકીકતમાં આત્મવાન છે, વિવેકવાન છે અને ખબર પડે કે મેં ही पर्दा बना था, मुझे मालूम न था, नामे बंदा था, नामे खुदा था, पर दोनों इल्लत से मैं जुदा था. जब मुझे न होने का मालूम हुआ मुझे, तो पता चला कि मैं ही पर्दा बना था, मुझे मालूम न था. તો મેં ही બંધા था એટલે કે જીવાત્મા અજ્ઞાની સુખી દુઃખી થવા વાળો પણ હું જ હતો
અને મેહી ખુદા થા એટલે કે માયાનો આધાર લઈ અને સમષ્ટિનું સંચાલન કરનાર વ્યાપક સત્તા રૂપે તે પણ મારું સ્વરૂપ હતું. ઈશ્વર છે તે નથી જીવ નોખો, નથી આત્મા નોખો, નથી બ્રહ્મ નોખો કે નથી બીજું કોઈ બન્યું. ટૂંકમાં બધું એકાકાર ભાવ થાય છે એને કહેવાય છે પૂર્ણ વિવેક. અને એને ખબર પડે છે કે હું જ મને નડતો હતો, મારું અજ્ઞાન જ મને દુઃખી કરતું હતું. તો જૂની આદત આપણી છે અને એ આદતમાં સતત આટિયામાં આપણે ફસાયેલા છીએ, સંકલ્પો વિકલ્પોમાં, અને માયાનો ખેલ સાચો માની અને પાછા પ્રભાવમાં આવી જઈએ છીએ દેહના સંસ્કાર દ્વારા ઉભી થયેલી બધી પરિસ્થિતિઓમાં. શું છે તો જે કાર્યો આવે છે, કાર્યો કરીએ છીએ, કાર્ય ના ભોગવતા માટેનો વિચારણા છે, દેહની પોતાના જીવન શરીરને સાચવવાની, મને તકલીફ નહીં આવે, આ બધી જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારવું, એના કર્મો થતા હોય છે. તો આ બધો સુખાભાસ જે આપણને લાગતો હોય કે સુખ હશે તો જ મજા આવશે, નહીતર આમ કરશું તો દુઃખ આવશે, આ બધી કલ્પનાઓ અને જલ્પનાઓ, બધામાંથી બચવા માટે પૂર્ણ વિવેકની જરૂર છે. અને આ બધી જૂની આદતો છે આપણી. આપણને કામમાં કોણ પ્રેરણા કરે છે, કામમાં કોણ મૂકે છે, કોણ મજબૂત કરે છે આપણને કાર્ય કરવા માટે? તો વાસના આપણી. તો વાસના શું છે? તો કલ્પનાઓ કરી અને જાડો કરેલી કલ્પનાઓ. એક સૂતરનો દોરો હોય અને રાંધવું બની ગયું, તો વાસના છે એ રાંધવા રૂપે છે. કલ્પનાઓ છે સામાન્ય દોરી છે. તો કલ્પનાઓ કરીને વાસના જે થાય છે એટલે પછી ઈચ્છા નું સ્વરૂપ લે છે અને કાર્ય કરીએ છીએ આપણે. હવે વાસનાઓ નિર્માણ થાય છે, ઈચ્છાઓ થાય છે અને કર્મો થાય છે ઈચ્છા પૂર્તિ માટે. તો કર્મો થાય છે તો એની પાછળ શું થાય છે કે ફરીથી એ કર્મો આપણને વધારે વાસનામાં ધકેલે છે. વાસનાઓ બીજી વધે જાય છે. એક વખત કોઈ અનુભવ કર્યો ઇન્દ્રિય સુખનો, તે ફરી માગણી થાય છે. એ શું છે? તો વાસનાઓ છે નવા કર્મમાં પ્રેરણા આપે છે, પ્રેરે છે. એક અનુભવ કરીએ તે પાછો ફરીથી એના એ અનુભવ ગમે છે અને સતત વિચારણા થાય છે. એટલે કે રજોગુણ છે એ કાર્યમાં પ્રેરે છે આપણને. આપણો ગુણ શુદ્ધ સત્વ ગુણ છે, ત્યાં મેરે અપને સિવા કુછ નહીં. જ્ઞાનની, આનંદની અને જગતના વિષયની, દેહના આધારથી કલ્પનાઓ જલ્પનાઓ વગર રહેવું, એ સત્વગુણ એમાં પ્રેરણા કરે છે એ વિષયમાં રહેવા માટે. પણ રજોગુણ કાર્યમાં પ્રેરે છે, વિચારોમાં પ્રેરે છે, સંકલ્પો વિકલ્પોમાં લઈ જાય છે રજોગુણ. શુદ્ધ સત્વગુણ હોય તે મુક્તિ આપે છે અને રજોગુણ ની અંદર રહેલો છે એ બંધનને પ્રાપ્ત કરે છે. પછી વિવેક માટે એની તો હવે ગુણ બદલવાનો છે. ગુણ ક્યારે બદલાય? રજોગુણ માંથી સત્વગુણમાં આપણે દ્રષ્ટિકોણ બદલાયેલો હોય, જગત મિથ્યા હોય, પૂર્ણ રીતે દ્રઢ નિશ્ચય હોય તો સત્વગુણમાં સાતત્ય રહે. આપણને સત્વગુણ મુક્તિ આપે, સુખ મેળવવા માટે પણ સત્વગુણ પ્રેરણા કરે છે. પણ સરવાળે એ પણ રજોગુણ થાય છે, કારણ કે ઈચ્છા અને કાર્ય એમાં પ્રવૃત્તિ બની જાય છે. એટલે સુખ બુદ્ધિ જે છે એ કર્મમાં અને પદાર્થમાં ના હોય. કોઈ પણ કર્મમાં પણ અપેક્ષા ના હોય, કર્મની સુખ બુદ્ધિ ના હોય, અને પદાર્થોમાં જો સુખ બુદ્ધિ ના હોય તો કર્મ ઓટોમેટિક ખુદ પોતે ખલાસ થઈ જાય. આપણને કર્મોમાં કઈ ભૂમિકાઓ આવે છે, કર્મો શા માટે કરીએ છીએ, વિવેક અવિવેક કેમ થઈ જાય છે, તો પેલા શરીર નિર્વાહ કેવી રીતે કરશો આ ભ્રાંતિ પડી છે આપણામાં. અને શરીર નિર્વાહના કર્મો એ બધા અલગ છે. વ્યવહારિક કર્મો છે તે અલગ કર્મો છે, એ નિત્ય નૈમિતિક કર્મો છે, કર્મ પડે. પણ સુખ મેળવવાની એની અંદર ઈચ્છા હોય તે જુદી વાત છે, તે આપણી ભ્રાંતિ.
શરીર નિર્વાહ માટેનો વિચારણા કરવી જોઈએ કે ભાઈ ચોમાસું આવશે તો નેવા કે ધાબુ ક્યાંક લીકેજ છે એટલે આવો રેડી કરીએ. પણ સુખ મેળવવાની ઈચ્છા જે છે તે સુખાભાસની અંદર જીવન જાય છે તે અવિવેક. આવશ્યકતા માટે બધું વિચાર થાય, કૃતિ થાય, વ્યવહારિક કર્મો છે આવશ્યકતા માટે. પણ માન માટે, સુખના ભાવ માટે અને જે રજુગુણનો આશરો લઈ અને પ્રવૃત્તિ થાય છે એનાથી ચેતવાનું છે. પોતાનું પદ ખસી ના જાય, બીજો અહીં ઝડપી ના લે મારી જગ્યા, અથવા હું ક્યાંય જઈશ તો મારું માન જળવાઈ રહેશે. એટલે પદ અને પ્રતિષ્ઠા આના કારણે જે વર્તાય છે અને તે જે છે તે આપણને ચક્રાવામાં નાખે છે, સુખી દુખી કરે છે. તો સુખ પ્રાપ્તિ માટે કરવું એનો મતલબ કે તમે સુખ સ્વરૂપ નથી. આપણે પોતે સુખ સ્વરૂપ માટે કરવાનું કેમ આવે છે? સુખ માટે કોઈ પણ કર્મ કરવાનું કેમ ઉભું થાય છે કે આપણે આપણને ભૂલી ગયા છીએ કે આપણે પોતે જ સુખ સ્વરૂપ છીએ. કોકનો આધારો પકડીએ છીએ, આશરો પકડીએ છીએ. કાંઈ કરવું તો કોઈનો આધાર પકડીને કોઈ પણ કર્મ ઉભું કરવું, એનો મતલબ શું થયો કે તમે સર્વાધાર નથી, તમે સ્વયંભૂ નથી. તમારા આધારની જરૂર છે બીજાનો, તો બીજો તમારાથી મોટો થઈ જશે. તમે નિર્વિકલ્પ છો, તમે નિરાધાર છો, તમે પોતે સર્વાધાર છો. આ આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતામાં પ્રવેશ જ આ છે, વિવેકમાં પ્રવેશ જ આ છે કે મતલબ જીવન સારું જીવાય. હમણાં એક બેનનો પ્રશ્ન હતો કે એકલા રહેવું અને એકાંત બેમાં ફેર શું? તો બંને સપનાના ચારા છે. દેહાધ્યાસના કારણે બીજા વગર ગમતું નથી અને પોતાના આત્માની ભૂમિકામાં એકાંત એટલે મેરે અપને સિવા કુછ નહીં, આવી ભૂમિકા મેળવવી છે તે સાચું એકાંત છે. પણ જગ્યાથી, દેશથી, કાળથી, વસ્તીથી દૂર રહેવું તે એકાંત માનીએ છીએ, એકલા રહેવું તે. પણ જ્ઞાનીઓનું એકાંત એવું છે કે ખુલ્લી બજારનો ખેલ છે. ગમે એટલા માણસો હોય, ગમે એટલી ભીડ હોય, તો પોતે એકાંતમાં જ હોય. જય હો. શરીર બચાવવું એ જીવનની સફળતા નથી ને એ જીવન સારું સુખી એમ નથી. વારંવાર એકનો એક આપણને વિચાર આવે કે હું સુખી થઉં, હું શરીરને બચાવું. તો દેહની સમજમાં વારંવાર જતું રહેવાય છે અને પછી ઈચ્છા થાય છે કે વિવેક પૂર્ણ થાય તો સારું. તો જ્ઞાનીને આત્માનું સુખ અજ્ઞાનને કારણે માનવાનું રહી જાય અને મનોરાજ્યના વેપારો બધા જે છે એ પકડાયેલા રહે ધર્મ દેહમાં. પણ જે હું નિત્ય સાક્ષી છું, તો સાક્ષી છું તો તમારા અંતઃકરણ અને તમારા દેહના સાક્ષી છો એવું નથી માનવાનો. સાક્ષી છે એ બધા અંતઃકરણો, બધા જગતનો, આખા બ્રહ્માંડનો સાક્ષી છે. અનેક અંતઃકરણો છે, સાક્ષી એક છે. ગોળાની અંદર છે વીજળી, એ ગોળા માટેની જ નથી. જેટલા ગોળાઓ છે બધા ગોળાઓનો આધાર વીજળી છે. જેટલા ફ્રીજ છે બધા ફ્રીજનો આધાર વીજળી છે. એમ સાક્ષી છે એ સર્વાધાર છે. સાક્ષી છે એ ખ્યાલ આપણને રહે તો એવો ખ્યાલ રહે છે કે આંશિક સાક્ષી, એક દેહનો સાક્ષી છું, હું મારો સાક્ષી છું, તો મારા પરાનો વ્યક્તિ ભાવ એની અંદર ઉભો રહે છે. પણ આખી સમષ્ટિ જે છે તેનો સાક્ષી છું. તો આધ્યાત્મમાં દેહને સાચવવાનો એટલે કે આપણને સાચવવાનો માનવું, એવું જીવન ઉભું કરી અને શાંતિ પ્રાપ્ત થાય એવું આપણે માની અને અશાંતિમાં લઈ જવા વાળું તે આપણું મુખ્ય અજ્ઞાન જ તે છે. તો વિવેકી પુરુષો જે છે એ દેહ, ઇન્દ્રિયો, જગતની કલ્પનાઓ, જગતનો ભાવ જે છે એ અધ્યાસ થયેલો છે. હું એવો અહંકારનો અધ્યાસ, આ અધ્યાસ થયો હોય
તો એ જેટલા અધ્યાસ થાય છે દેહમાં, ઇન્દ્રિયોમાં, એને બધા સંકલ્પ વિકલ્પો કહે છે. તો આ બધા સંકલ્પો વિકલ્પોનો અધ્યાસ શેનો થાય છે? મર્યાદા વાળો છે, જવાનો છે, ઉત્પન્ન થાય છે, જવાનો છે બધું. તો આ અધ્યાસને આપણે છોડી દઈ અને પોતાના ચૈતન્ય આકાશમાં જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે આત્માનું, એની ભાવના કરવી. અને એ ભાવના કરતા 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 સજગતા એટલી રે કે માયાના ખેલમાં હું ક્યાં દેહના ભાવમાં આવી ગયો ને વળી પાછો સુખી દુઃખી થવા માંડ્યો, એને ખ્યાલ દે. આને કહેવાય વિવેક. વળી પોતાનામાં જતું રહેવાનું. એટલે કે સંકલ્પ દ્વારા જે જગતના સ્વરૂપને ઓળખીએ છે તેનાથી ઉભું થયું આ બધું સૂત. દુઃખ શા માટે ઉત્પન્ન થયું? કેમ હું મને ભૂલી ગયો? આ બધું તે જ સમજી શકે કે પોતાના સ્વરૂપના રહેવા વાળા, એટલે મતલબ કે સંકલ્પનું સ્વરૂપ ઓળખનારા જે કઈ વિદ્વાનો છે, વિવેકીઓ છે, એને પોતાને એટલો તો ખ્યાલ હોય છે કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દેહના ભાવની કાંઈ આસક્તિ ન થવી. અને આસક્તિ થાય છે તો એ સંકલ્પોનો મોહ છે, એને સંકલ્પ કીધો છે. અને આ સંકલ્પ થાય એની પાછળ વિકલ્પ થાય છે તો એ વિવેકપૂર્ણ હોય, તે પોતાનામાં સ્થિરતા રાખે. ક્યાંય આત્મા સિવાયના જે કાંઈ ઇતર પદાર્થો છે એમાં આસક્ત ન થવું. ચેતનને પોતાના આત્મા સિવાય બીજું કાંઈ જુદું છે જ નહીં. અને એ બધામાં એ ચૈતન્ય એક જ છે, અલગ નથી, એક જ સાક્ષી છે એવી ભાવના થવી. અને એને કહેવાય છે એકાંત. બધા સંકલ્પોનો ત્યાગ. અને સબકા કરે અંત વો સંત. એટલે સંતો તો હાથ ઊંચા કરી કરીને કહે છે કાયમ માટે કે સંકલ્પ ના ઉઠવા દેવા. જેટલા જેટલા શાસ્ત્રો વાંચીએ, ઉપનિષદો વાંચીએ, જોઈએ, અભ્યાસ કરીએ તો આ જ વાત આવે છે કે સંકલ્પો ના ઉઠવા. અને એ જ કલ્યાણનું મુખ્ય સાધન છે. તો આ ઉપનિષદનું મુખ્ય વાક્ય છે કે સંકલ્પ વિકલ્પ રહિતતા, મનોનાશ અને ચિત્ત વૃત્તિનો નિરોધ. ખાસ વાત કરી છે આ. તો કેમ અંદરથી દ્રઢતાથી આપણે ધારણ કરતા નથી આ વાતને? બહુ મજબૂતમાં મજબૂત આ વાત છે. તો એ મોહ આપણો છે એ તૂટતો નથી. મોહનો ભૂમિકા છે તે બળવાન થઈ જાય છે. એના કારણે સત્ય વાત અંદર પેસતી નથી. સાતમા પડદા ચીરી અને જેટલા જેટલા અજ્ઞાનની સાત ભૂમિકાઓ છે એને જાણી અને જ્ઞાનની સાથે સાત ભૂમિકાઓ જે છે તે સર કરવી. એના વિશે પછી લઈશું આપણે. મોહને બળવાન છે, મોહને એને તોડી નાખવાનો, બધા દુઃખો અને બધા સુખોની નિવૃત્તિ કરી નાખવાની. અને આવી નિવૃત્તિ કરવા વાળો વિચાર છે એ હૃદયમાં રહ્યો છે. આપણને જાણીએ છીએ છતાં મનુષ્યો એ સાચો વિચાર છે એનો ત્યાગ થઈ જાય છે. માયાનો મોહનો બળવાન મહિમા છે આખો. સંકલ્પ વિકલ્પ ન ઉઠવા મેરે अपने सिवा कुछ नहीं, આ નો ત્યાગ થઈ જાય છે મોહના કારણે. તો તમે કર્મ કરો અથવા ના કરો, પણ જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષયોના રસવાળી રહે છે ત્યાં સુધી આ ભૂમિકા નિર્માણ થતી નથી આપણી. સંકલ્પો વિકલ્પો બંધ નથી થતા, કારણ કે રસનો સ્વાદ રહી ગયો છે વૃત્તિઓમાં, ઇન્દ્રિયોમાં. કઈ પણ કરો કર્મ, કઈ પણ ના કરો તો ના કર્યો એનો અફસોસ ના હોય ને કર્યું એનો અહંકાર ના હોય. મેં કરી છે ક્યારે કે રસાસ્વાદ વિષયોનો રસ અંદરથી નીકળી ગયેલો હોય. ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષયોના રસવાળી ના હોય. જ્યાં સુધી રસવાળી હશે ઇન્દ્રિયોની વૃત્તિઓ ત્યાં સુધી સંસારમાં વારંવાર મોહમાં ફસાવાનું થાય, દેહના ભાવોમાં ફસાવાનું થાય, સુખ દુઃખના આભાસોમાં ફસાવાનું થાય. મતલબ એ કે આ બધો અનર્થ છે અને અનર્થનો સાથ છૂટતો નથી આપણો.
કેમ કે ઇન્દ્રિયોની વૃત્તિઓ રસવાળી છે અને એ ઇન્દ્રિયોની રસવાળી વૃત્તિઓ પર સતત નજર રાખી અને આપણે નક્કી કરીએ કે મારે તો મારા ભજનમાં રહેવું છે, તો એ ભૂમિકામાં જવાય. હવે બીજું એક વિજ્ઞાન સહિત જ્ઞાનને જાણવું, તો આ બધું બુદ્ધિ સાથે કરવું મતલબ શું છે? કેવી રીતે આ બધું ભૂમિકા નિર્માણ કરવી? તો કોણ આ ભૂમિકામાંથી બહાર લઈ જાય છે આપણને? પોતાની આત્મ સ્વરૂપની ભૂમિકાના બદલે જગતના ભાવમાં, સુખ દુઃખના ભાવમાં, દેહના ભાવમાં કોણ લઈ જાય છે? તો આપણે મેં ही पर्दा बनाता मुझे मालूम नथा. એવી રીતે થાય છે આ બધું, બીજામાં જવાનું, ભટકવાનું. તો તે આપણું પોતાનું જ પરિણામ છે. પોતે જે કલ્પનાઓ માન્યતાના આધારે કરે છે સતત, અને અંતઃકરણની વૃત્તિમાં જેટલો સંકલ્પ નો ભાવ જેટલો રમતો હોય છે, એ અંતઃકરણની વૃત્તિ મનમાં જે કઈ કલ્પનાઓનો ધ્યાસ ઠાઠા કરે છે એ બીજ બની જાય છે. બીજ બનવો મતલબ કે એ સમષ્ટિમાં વિચાર જતો રહે, ઈશ્વર આત્માની ભૂમિકામાં જતો રહે. એટલે કે સચેતન મન જે છે, જે 90% કામ કરતું નથી, 10% જ આપણું જાગૃત મન કામ કરે છે. તો એ અચેતન મનની અંદર મેસેજ કલ્પનાઓના કારણે જતો રહે છે. જેટલી વધારે કલ્પનાઓ અને સત્યપ્રિયતા લાગતું હોય, તો એ બીજ રોપાઈ જાય છે. અને બીજ રોપાઈ જાય છે તો આપણા અવિવેકના કારણે આપણી જાગૃતિ ના હોય, અને જેટલા બીજો રોકાઈ જાય છે એ સુખ અને દુઃખ નિર્માણ કરે છે. તો એટલી સજગતા રાખવાની છે આપણે કે મનની અંદર કઈ કલ્પનાઓને વધારે મહત્વ આપીએ છીએ. તો જગત સત્ય અને દેહના સંસ્કાર વાળી બધી વૃત્તિઓને આપણે કલ્પનાઓની અંદર, ચિત્રોની અંદર, વારંવાર વિચારની અંદર લાવશું, તો તે આપણું અંતર્મન છે, જે આત્માનું સ્વરૂપ છે, તે આપણને સતત અજ્ઞાનમાં રાખશે. અંતઃકરણની વૃત્તિમાં દેહનો ભાવ, સંસારનો ભાવ, સંસારથી નિર્માણ થતી બધી વૃત્તિઓનો ભાવ, એ અંતઃકરણની વૃત્તિમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી એ જ રીતના સંજોગો આવશે અને એવું જ જીવન ભોગવવાનું આવશે. કારણ કે એ ભાવોને, એ કલ્પનાઓ કરી અને જે અભિમાની છે જાગૃતનું વિશ્વ, એ અભિમાની એ પ્રમાણેના અભિમાન કરી અને એ સંજોગો લાવે છે. પણ વૃત્તિમાં બ્રહ્મ ભાવનો ઉદય થઈ જાય, એના માટે વિવેકની જરૂર છે. હું સદાય છું, સર્વત્ર છું અને સર્વની અંદર રહેવા વાળો છું, કાયમ માટેનું છું. તો આ બધું એ ભૂમિકામાં કેવી રીતે રહેવાય? તો એક રીતે જોવા જઈએ તો નિર્વિકલ્પ અને નિરાકાર છે, જે ચેતન જેવો જણાતો નથી, અને તે હું છું એ કેવી રીતનું માનવું? તો ઘણા બધા અભ્યાસો છે, એનો મત એક એવો નિર્માણ થાય છે કે આ જગતની અંદર બધું જ જે છે તે એક એનર્જી છે, શક્તિ છે. એનર્જી સિવાય બીજું કશું નથી, અને બધું એક જ એનર્જીથી બન્યું છે, જે આપણી પાસે છે અને સમષ્ટિમાં પણ છે. તે શક્તિ સિવાય કાંઈ બન્યું નથી. અને એને ખેંચીને તો પોતાની વૈયક્તિક કલ્પનાઓ, સંકલ્પો અને વિકલ્પોને એ દ્રઢ કરીને, ભેગા કરીને, એક કરી અને સમષ્ટિમાં તે બધું સંજોગ દ્વારા સમષ્ટિમાંથી એ નિર્માણ થઈને આપણી પાસે ઉભું થાય છે. તો અજ્ઞાન પણ આપણે પોતે જ વર્યું છે. સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ કરી અજ્ઞાનની, દેહના ભાવની, અને એ રીતનું સર્જન થાય છે. એક મકાનના 2 થાય, એક ગાડીની 3 ગાડી થાય, અથવા 5 જણા ભેગા હોઈએ ને એકલા પડીએ, આનંદ મળી ગયો, આવું માનીએ છીએ. પણ બધું જ ખરી પડે, કાંઈ ના રહે. અને એ તો પછી જીવન દે તો ઈશ્વર નિષ્ઠા વાળું જીવન દે. હરી તું રાખે તેમ. જય હો, જય દીદી રાખે રામ.
સાહિબીથી રહ્યો. તો તમે આત્માનું જ્ઞાન એમાં કોઈ જીવન નથી પછી, પણ પોતાના સ્વસ્વરૂપનો ખ્યાલ આવી જાય અને સગુણ અને નિર્ગુણ બંને એક સ્વરૂપે બની જાય અને પછી તમારા અંદર જે કલ્પનાઓ થાય કે મારે તો આશ્રમ, મારે તો સદાવ્રત ચલાવવું છે, મારે તો ગાયો લાંબી છે, મારે તો લોકોનું કલ્યાણ કરવું છે, સત્સંગ કરવો છે, તો અજ્ઞાનીને કરવાનો ભાવ હોય એટલે લોકોને છેતરવા માંડે, અને જ્ઞાનીને કરવાનો ભાવ ના હોય છતાં પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવાની ભૂમિકા હોય તો કોઈનું શોષણ એ ના કરે. તો આપણી પોતાની જે એનર્જી છે, શક્તિ છે, એ ઈચ્છાઓનું રૂપ લઈ લે છે અને સમષ્ટિની એનર્જીની સાથે એકતા કરી નાખે આપણી વૈયક્તિક એનર્જી ઈચ્છાના રૂપમાં થઈને, અને સમષ્ટિમાંથી સફળતા મેળવી લે છે. આ સમજાય છે આપણને બધાને, અને આટલું સમજાય છે કે જે કઈ કરવું છે ભૂમિકા કલ્પનાઓ અંદર રમતી હોય અને આપણી સંકલ્પ વિકલ્પ નામની ઈચ્છા શક્તિ છે, જે એનર્જી છે એ સમષ્ટિમાં જાય છે. સમષ્ટિમાં એનર્જી છે નહીં, એમાં જાગૃત અવસ્થા નથી, એમાં સારા નબળાનો ભાવ નથી, મારા તારાનો ભાવ નથી. તો આપણો પોતાનો વૈયક્તિક સંકલ્પ વિકલ્પનો મેસેજ, જાગૃત મનનો મેસેજ, ચેતન મનનો મેસેજ અચેતન મનમાં જાય છે અને એ શક્તિનો ભંડાર છે, એ બધું જ નિર્માણ કરી આપે છે. બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ છે એવું ત્યાં લાગે છે આપણને આત્માના ભાવમાં. જો આપણે આપણી સફળતા માટે, ફાયદા માટે દેહમાં, આ જીવનમાં ઇન્દ્રિયોથી વિષયોથી સુખી રહેવાય, કોઈની કોઈ તકલીફ ના રહેવાય, જીવન મુક્તિનો ભૂમિકા રહે, આટલા માટે આને જો પોતે આપણે કળા છે એને હસ્તગત કરી લઈએ તો જીવન મુક્તિનો આનંદ માણી શકાય છે. તે કળા, તે વિદ્યા પ્રાપ્ત કરીએ અને આ બધામાં સાક્ષી ભાવ રહે. કયો વિચાર ચેતન મનમાં નો વિચાર અચેતન મનમાં છે, જાગૃતનો વિચાર અજાગ્રતમાં જવા દેવો ના જવા દેવો, તે તમારી પોતાની શક્તિ અહીંયા કામ કરતી હોય છે. ઘણું બધું જીવનની અંદર મેળવી શકાય એવું છે પોતાનું. એક છે મૌન, એક અવસ્થા છે તુર્યાતીત, તુર્યાની અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણ અવસ્થાઓ જીવની છે. તુર્યા અને તુર્યાતીત છે તે જ્ઞાનીની અવસ્થા છે. કર્મોની પદ્ધતિ બદલવાની છે બસ, સાચી વાતને જાણીને. વિચારો બદલાઈ જાય, દ્રષ્ટિકોણ બદલાઈ જાય, આ શીખી લેવાનું છે. કર્મો રહેશે, કર્મોની પદ્ધતિ, ભાવ એની અંદરથી લોકોને પરેશાન કરીને આપણે આનંદ ભોગવવાનો ભાવ ખતમ થઈ જાય છે. મને મારા એક પરમતસિંહ બાપુ એમ કે બસ મારા હાથથી 2 જણા જ્ઞાની થઈ ગયા, મારું જીવન સફળ થઈ ગયું. લો, એમને ગાડીમાં સફળતા, બંગલામાં 5 કરોડનો બંગલો છે, એમાં સફળતા ના લાગી. એમના હાથે 2 જણા જ્ઞાની થઈ ગયા તો એ પોતાના જીવનને બહુ જ સફળ માને છે. तो नजरें बदल जाए, नजारा बदल जाए और किस्ती का रूप भी बदल जाए. पूर्ण विवेक थी, पूर्ण जागृत थी બંધન ને જાણી અને બંધન ને કાપવાની ક્ષમતા નિર્માણ કરવાની, દુઃખનું કારણ શું છે જાણી લઈ અને સુખની, આનંદની નિવૃત્તિ, આનંદની પ્રાપ્તિ કે પોતે જ આનંદ સ્વરૂપ છે, આ વાતને આપણે યથાર્થ સમજી શકીએ. તે જ વિવેકવાન છે, તે જ જ્ઞાનવાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાઓ ભજન ગાઓ. હા બાપા. સદગુરુ ભગવાનની જય. એવા ખોલ રે કમાડ તારા તુજને અવાળું સમજાયું, ચિતરું ચાકડે ચડાયું, વાસના બુરી રે સમજ મારી સુરતા રે. પાંચ રે તત્વનું યાતો દસે ઇન્દ્રિય ઘેરાયું, ચિતડું એનાથી ચડાયું, વાસના
બુરી રે સમજ મારી શૂરતા રે પાછરે વિષયની આ તો મોહની 25 પ્રકૃતિમાં ભેળાયું જીવન અહંકાર ઘેરાયું વાસના બુરી રે સમજ મારી શૂરતા રે મન બુદ્ધિ ચિતય અહંકારથી 3 ગુણ માયાથી વણાયું અજ્ઞાન ઉરમાં સમાયું વાસના બુરી રે સમજ મારી શૂરતા રે સત ચિત આનંદ તું સ્વરૂપ છો અવિદ્યાના મોહથી રંગાયું ધર્મ સાચું ના સમજાયું વાસના બુરી રે સમજ મારી શૂરતા રે સમર્થ ગુરુના પર તાપથી સદરામ શૂન્યમાં સમાયું 52 બારે તું જણાયું વાસના બુરી રે સમજ મારી શૂરતા એવા ખોલ રે કમાડ તારા ઘટમાં તુજને અવાળું સમજાયું ચિતડું ચાકડે ચડાયું વાસના બુરી રે સમજ મારી શૂરતા રે સદગુરુ ભગવાનની જય. બાપા બોલતો બોલતો બનાવી નાખો શું ભજન હે